હેલો ફ્રેન્ડ્સ, વિશ્વ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 8નું સોલ્યુશન જોવાનું છે. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 7નું ગણતરી સાથે સોલ્યુશન જોયું. તો આજે આપણે પ્રકરણ 8નું સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ. 1 m ઓછા 4 કૌંસમાં m ઓછા 3 બરાબર ખાલી જગ્યા. તો ગણતરી કરીએ. આ જે m છે એનો આખા પદ સાથે ગુણાકાર કરો, એટલે કે m ઓછા 3. નિશાની સાથે -4 એનો પણ m ઓછા 3 સાથે ગુણાકાર. એમનો m સાથે ગુણાકાર થશે m નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એમનો 3 સાથે ગુણાકાર થશે 3m માઇનસ પ્લસ માઇનસ 4 નો m સાથે ગુણાકાર કરો તો શું થશે 4m. પછી આ માઇનસ માઇનસ શું થાય પ્લસ. આ 4 નો 3 સાથે ગુણાકાર કરો તો 4 તરી 12 બરાબર m નો વર્ગ. અહીંયા જે બે સરખા પદ આપ્યા છે એનું સાદુરૂપ આપી દો તો માઇનસ માઇનસ પ્લસ થાય, પરંતુ અહીંયા સંખ્યાનો સરવાળો થશે અને નિશાની શું આવશે મોટી સંખ્યાની. તો અહીંયા મોટી સંખ્યા આપણે જોવા જઈએ, નિશાની ના જોઈએ, પણ મોટી સંખ્યા 3 કે 4 4 છે. તો એના આગળ જે નિશાની આપી હોય એ મૂકી દઈએ તો અહીંયા આવશે માઇનસ 4 વત્તા 3 કેટલા થાય 7m વત્તા 12. તો આપણો જવાબ મળી ગયો છે. શું આવશે m વર્ગ ઓછા 7m વત્તા 12. જવાબ આવશે સી. પ્રશ્ન 2 x વત્તા 2 x વત્તા 2 કૌંસમાં x ઓછા 1. ચલો આનું સાદું રૂપ આપીએ. અહીંયા કયું છે ખાલી જગ્યા. આપણે જવાબ શોધવાનો છે. ગણતરી કરીએ. ઉપર કર્યું હતું તેવી જ રીતે x નો આખા પદ સાથે ગુણાકાર વત્તા 2 એનું પણ આખા પદ સાથે ગુણાકાર. ચલો x નો 1 સાથે ગુણાકાર શું થાય x ની 2 ઘાત. x નો 1 સાથે ગુણાકાર કરો તો x જ થશે, પણ કેવા આવશે માઇનસ. પ્લસ માઇનસ માઇનસ. 2 નો 1 સાથે ગુણાકાર કરો તો શું થાય 2x. કેમ પ્લસ 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 એટલે 2x. પ્લસ માઇનસ માઇનસ 2 કા 2. એ પદનું સાદુરૂપ આપીએ. x નો વર્ગ. એક સંખ્યા પ્લસ છે, એક સંખ્યા માઇનસ છે, તો શું થશે બાદબાકી જ થવાની છે. તો આ 2 માંથી અહીંયા કશું નહીં એટલે 1 સમજાય, તો 2 માંથી 1 કાઢો તો કેટલા મળશે x જ મળશે. બરોબર. હવે નિશાની કઈ આવશે તો આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એની નિશાની મૂકવાની. તો અહીંયા 1 મોટા કે 2 મોટા તો 2 મોટા છે, તો એની આગળ શું આપ્યું છે આપણને પ્લસ, તો મૂકીશું પ્લસ ઓછા 2. તો જવાબ શું મળ્યો આપણો x નો વર્ગ વત્તા x ઓછા 2, તો બી. 3 a વત્તા બી કૌંસમાં અને a ઓછા બી કૌંસમાં બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ સૂત્ર જ છે કે બંને કૌંસની અંદર સંખ્યા સરખી હોય, પહેલું પદ અને બીજું પદ શું હોય સરખું હોય, પણ નિશાની કેવી હોય છે એકમાં પ્લસ હોય અને એકમાં માઇનસ હોય. ત્યારે સીધો જ જવાબ છે આપણી જોડે કે પહેલા પદનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ અને બીજા પદનો વર્ગ. ફરીથી કહું કે બંને કૌંસની અંદર સંખ્યા સરખી હોય અને ખાલી પ્લસ ને માઇનસ હોવું જોઈએ. બંને પ્લસ હોય તો પણ ના ચાલે, બંને માઇનસ હોય તો પણ ના ચાલે. કયો નિયમ કે બંને કૌંસની અંદર સંખ્યા સરખી હોવી જોઈએ અને નિશાની 1 પ્લસ અને 1 માઇનસ હોય
ત્યારે એક જ સૂત્ર આવશે, પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ સૂત્ર છે. તો આપણને જવાબ આવશે શું? સી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. 4 -3x ગુણ્યા 8x ગુણ્યા 0. તમને ખબર જ હશે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો શું મળે? શૂન્ય. તો જવાબ શું આવશે? ડી, 0. 5 2 કૌંસમાં x વર્ગ ઓછા 3x ઓછા 2. અહીંયા કંઈ જ કરવાનું નથી. આ જે 2 છે એને આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે. તો ચાલો ગુણાકાર કરો. 2 નો x વર્ગ સાથે ગુણાકાર કરો તો શું મળે? 2x ની 2 ઘાત. 2 નો 3 સાથે ગુણાકાર કરો તો પહેલા તો પ્લસ માઇનસ માઇનસ 2 તરી 6 x ના x, પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4. પહેલા 2 નો 1 સાથે કર્યો, પછી 2 નો 3 સાથે કર્યો અને પછી 2 નો 2 સાથે કર્યો. તો આપણને જવાબ શું મળ્યો? 2x ઓછા 6x ઓછા 4. તો જવાબ શું આવશે? ડી. પ્રશ્ન 6. -3x કૌંસમાં -4x કૌંસમાં -5x બધા કૌંસ આપ્યા છે. તો બધાનું શું થશે? ગુણાકાર. ચાલો પહેલા કરીએ આપણે. 3 નો 4 સાથે ગુણાકાર શું થશે? 4 તરી 12 અને x ની 2 ઘાત. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ફરી એનો -5x સાથે ગુણાકાર કરો તો શું થશે? 12 પંચું 60. પણ કેવા? આ પ્લસ છે ને આ માઇનસ છે તો શું આવશે? માઇનસ. અને x ની અહીંયા 2 છે ને આ 1 છે એટલે x કેટલા થઈ ગયા? 3. તો જવાબ શું આવે છે? સી, 60. પણ કેવા? માઇનસ છે એટલે કે -60 x ની 3 ઘાત. નંબર 7. અહીંયા એક આપ્યું છે x વત્તા 5 અને કૌંસમાં ફરીથી x વત્તા 5. અહીંયા એક નિયમ હતો પણ એની અંદર શું હતું કે બંને કૌંસની અંદર સંખ્યા સરખી હોય અને નિશાની કેવી હોવી જોઈએ? પ્લસ અને માઇનસ. પરંતુ અહીંયા તો શું આપ્યું છે? પ્લસ પ્લસ આપ્યા છે. તો આ સૂત્ર લાગુ પડશે નહીં. આપણે આ દાખલાને આ પહેલો જે ગણાવ્યો એની રીતે જ ગણવું પડશે. તો ચાલો ગણો. x નો આખા પદ સાથે ગુણાકાર એટલે x વત્તા 5. પછી વત્તા 5 છે એનો પણ આખા પદ સાથે ગુણાકાર x વત્તા 5. x ને x સાથે ગુણાકાર કરો તો x ની 2 ઘાત. આ x નો 5 સાથે ગુણાકાર કરો તો કે પ્લસ 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 ને 5x પ્લસ 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 5 એકા 5x પ્લસ 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 5 ગુણ્યા 5 એટલે 25. આ બંને જે પદ સરખા છે એનું સાદું રૂપ આપી દો તો x નો વર્ગ 5 વત્તા 5 એટલે કેટલા થયા? 10x વત્તા 25. તો જવાબ મળે છે 7મા પ્રશ્નની અંદર જવાબ મળે છે આપણને સી, x વર્ગ વત્તા 10x વત્તા 25. 8 a ઓછા 3 કૌંસમાં a ઓછા 3. ઉપર ગણ્યું એવી રીતે આ પણ આવશે. બંને કૌંસની અંદર સંખ્યા તો સરખી છે પણ નિશાની કેવી છે? માઇનસ માઇનસ છે એટલે સૂત્ર લાગુ આર્યું પડશે નહીં. આપણે જે 7 નંબરની અંદર ગણતરી કરી તેવી જ રીતે ગણતરી કરીએ. તો કે a નો આખા પદ સાથે ગુણાકાર -3 ફરીથી આખા કૌંસનું જે આપ્યું છે એની સાથે ગુણાકાર. ચલો a નો a સાથે ગુણાકાર કરો તો કેટલી વખત થાય? a ની 2 ઘાત. a નો 3 સાથે કરો તો a પ્લસ છે ના માઇનસ એટલે -3a. આ 3 નો a સાથે ગુણાકાર કરો તો માઇનસ પ્લસ -3a
માઇનસ માઇનસ પ્લસ 3 નો 3 સાથે ગુણાકાર કેટલો થાય 9. તો જવાબ મળશે. આ બંને પદ સરખા છે, સજાતીય પદ છે, માટે એનું સાદું રૂપ આપવું. તો એ નહીં 2 ઘાત માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે સંખ્યાનો સરવાળો થશે, પણ નિશાની શું આવશે માઇનસ. 3 ને 3 6 એ વત્તા 9. તો જવાબ મળી ગયો છે. શું આવશે a વર્ગ ઓછા 6a વત્તા 9 સી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 8 નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. હવે મળીશું આપણે પ્રકરણ 9 નું સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.